હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ આ જીકેની જમાવટના એપિસોડની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપની પીએસઆઈની પરીક્ષા છે એ નજીક છે અને ખૂબ ઘડિયા દિવસો છે, બસ હવે બાકી છે. તો મસ્ત મજાના છે, આપણે ટોપિક એક લઈને એવી શરૂઆત કરીએ કે જેનાથી છે એક માર્ક છે તમને રોકડો મળી જાય. તો જો આપ જીપીએસસી 1-2ની તૈયારી કરતા હોય, પીએસઆઈની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, સીસીઈની કરતા હોય કે ટેટની એક્ઝામની તૈયારી કરતા હોય, આ વિડીયો આપના માટે છે. વિદ્યાર્થી મિત્રો, જીકેની જમાવટની અંદર ભારત અને ગુજરાતના વર્તમાન પદાધિકારીશ્રીઓ છે એ પરીક્ષાની અંદર ખૂબ પૂછાય છે. તો આજે આપણી છે એની 1 by 1 છે ચર્ચા કરવાની છે અને જબરજસ્ત રીતે છે એનું રિવિઝન કરવાનું છે. તો 931 નંબરના એપિસોડની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયો જો આપને ગમે તો આપના મિત્રો સુધી છે પહોંચાડજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, મોજ આવે તો કોમેન્ટ કરી દેજો. તો હાલના છે આપણે વર્તમાન પદાધિકારીઓ છે એની શરૂઆત કરીએ. સૌપ્રથમ આવે છે આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ. તો ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે? તો કે મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી છે એ આપણા રાષ્ટ્રપતિ શ્રી છે, દ્રૌપદી મુર્મુજી. ત્યારબાદ તમને પૂછે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કોણ છે કે જે રાજ્યસભાના છે એ હોદ્દાની રૂએ છે એ કોણ છે? તો કે સભાપતિ છે. તો એ છે CP રાધાકૃષ્ણનજી. કોણ છે? CP રાધાકૃષ્ણનજી. પહેલા મહારાષ્ટ્રના છે એ રાજ્યપાલ તરીકે કામ કરતા હતા અને પછી છે એ ઉપરાષ્ટ્રપતિ શ્રીનો છે એ હોદ્દો ખાલી થયો, ત્યારબાદ એમની છે એ વરણી કરવામાં આવી. ત્યારબાદ છે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી, તો કે શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી સાહેબ છે. તો ભારતના વડાપ્રધાન કોણ છે? તો કે નરેન્દ્રભાઈ મોદી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે, ઘડીએ ઘડીએ બદલાતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ આપણે ખાસ યાદ રાખવું જોઈએ. હમણાં જ આવ્યા છે જસ્ટિસ સૂર્યકાંત, એ આપણી સુપ્રીમ કોર્ટ છે ભારત દેશની, એમના ચીફ જસ્ટિસ છે, CJI ઓફ ઇન્ડિયા જસ્ટિસ સૂર્યકાંતજી. ત્યારબાદ પૂછે રાજ્યસભાના સભાપતિ કોણ છે? તો કે હોદ્દાની રૂએ છે આપણા ઉપરાષ્ટ્રપતિ શ્રી જ હોય છે, CP રાધાકૃષ્ણનજી છે. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ છે. કોણ છે? હરિવંશ નારાયણસિંહ. ઉપસભાપતિ છે કીધું છે રાજ્યસભાના. ઓકે, એટલે કે જ્યારે છે રાજ્યસભાના સભાપતિ હાજર ના હોય ત્યારે છે એ ઉપસભાપતિ છે એ હોદ્દો સંભાળે છે. ત્યારબાદ આવે છે રાજ્યસભાના વિપક્ષના નેતા, એટલે કે જે સત્તા પક્ષ હોય ને એની સામે જે વિરોધ કરવા માટે બેઠું હોય તો એમને છે એ વિપક્ષ કહેવાય છે. તો વિપક્ષના નેતા કોણ છે? તો કે શ્રી મલ્લિકાર્જુન ખડગેજી છે કે જે કોંગ્રેસ પાર્ટીમાંથી છે એ આવે છે. લોકસભાના અધ્યક્ષ કોણ છે? સ્પીકર કોણ છે? તો કે કોણ હોઈ શકે છે? તો કે શ્રી ઓમ બિરલા. કોણ છે? ઓમ બિરલા. રાજસ્થાનની કોટા બેઠકમાંથી છે એ પ્રતિનિધિત્વ કરે છે. લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી. લોકસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે? જો લોકસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે? તો કે આવશે શ્રી રાહુલ ગાંધી. તો રાહુલ ગાંધી છે એ કોંગ્રેસમાંથી આવે છે, તો એ છે લોકસભાના વિરોધ પક્ષના નેતા છે. કેગ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે એ ભારત દેશના કોણ છે? તો એ છે કે સંજય મૂર્તિ. કોણ છે? કે સંજય મૂર્તિ. ખાસ યાદ રાખજો, પરીક્ષાની અંદર આવી શકે છે. અને આના અનુચ્છેદ છે એ પણ યાદ રાખવાના છે, કારણ કે હવે બંધારણીય જે પદ છે એના અનુચ્છેદ પૂછાય છે. ત્યારબાદ છે એની જ જેમ છે એ એટર્ની જનરલ. તો એટર્ની જનરલનો અનુચ્છેદ પણ યાદ રાખવાનો છે. અને સાથોસાથ છે એ R વેંકટ રમણી છે એ આપણા હાલના એટર્ની જનરલ છે, આ પણ યાદ રાખવાનું છે. તો કેગ અને એટર્ની જનરલનો છે એ અનુચ્છેદ કયો છે મને કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યારબાદ સોલિસિટર જનરલ, તો આમનો પણ અનુચ્છેદ છે તમારે જણાવવાનો છે. રાજ્યમાં એડવોકેટ જનરલ આવે છે તો એનો પણ તમારે અનુચ્છેદ છે એ કોમેન્ટની અંદર જણાવો. 4 મને લાઈનમાં કોમેન્ટની અંદર જણાવજો. આપણા હાલના સોલિસિટર જનરલ છે એ કોણ છે? તો એનું નામ છે શ્રી તુષાર મહેતા. કોણ છે? તુષાર મહેતા છે એ આપણા સોલિસિટર જનરલ છે. બરોબર, ઉપર આવે એટર્ની જનરલ, ત્યારબાદ આવે સોલિસિટર જનરલ અને રાજ્યની અંદર આવે એડવોકેટ જનરલ. આ ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ નાણાં સચિવ. તો નાણાં સચિવ છે એમનો હાલમાં હોદ્દો છે એ ખાલી છે. જેવો નવો છે હોદ્દો આવશે એ મસ્ત મજાની છે આપ સમક્ષ જાણ કરીશ. ત્યારબાદ છે ગૃહ સચિવ. આ યાદ રાખજો, ગૃહ સચિવ જેને આપણે હોમ સેક્રેટરી કહીએ તો એ છે શ્રી ગોવિંદ મોહન. કૃષ્ણ ભગવાનના બે નામ છે, જો ગોવિંદ અને મોહન. શ્રી ગોવિંદ મોહન છે આપણા હોમ સેક્રેટરી છે. ભારત દેશની વાત છે ભાઈ. પછી નીતિ પંચના અધ્યક્ષ મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા.
નીતિ આયોગ છે, નીતિ પંચ જેને કહેવાય છે, એના અધ્યક્ષ કોણ છે? તો કે માનનીય નરેન્દ્રભાઈ મોદી, કે ભાઈ હોદ્દાની રૂએ છે આપણા વડાપ્રધાન શ્રી છે એ હોય છે. ત્યારબાદ છે નીતિ પંચના ઉપાધ્યક્ષ કોણ હોય છે? જો અધ્યક્ષ છે નરેન્દ્રભાઈ મોદી છે, તો ઉપાધ્યક્ષ છે કોણ છે? તો ઉપાધ્યક્ષ છે શ્રી સુમન બેરી છે. કોણ છે? શ્રી સુમન બેરી છે એમના ઉપાધ્યક્ષ છે. તો આ પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે છે. અને હાલમાં છે જે નવું પદ આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે હાલમાં છે પદની અંદર ચેન્જીસ આવ્યો. નીતિ પંચના જે પૂર્વ સીઈઓ હતા એ કોણ હતા? તો કે BVR સુબ્રમણ્યમ. પણ ફેબ્રુઆરી 2026ના એન્ડમાં એમનો કાર્યકાળ પૂરો થઈ ગયો. જી હા, અને તાજેતરમાં એટલે કે માર્ચ મહિનાની અંદર તાજેતરમાં નવા જે કાર્યકારી સીઈઓ આવ્યા છે કોણ છે? તો કે સુશ્રી નિધિ છિબ્બર. કોણ છે? નિધિ છિબ્બર IAS. આ મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તાજેતરની અંદર છે બદલાઈ ગયા છે ઘણા સમયથી છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ બદલાણા છે બરાબર માર્ચની સ્થિતિએ. તો કે સુશ્રી નિધિ છિબ્બર છે એ નીતિ પંચના CEO છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય. ત્યારબાદ નીતિ પંચના પૂર્ણ સમયના સભ્યો એટલે કે કાયમી સભ્યો હોય કે જે હંમેશા હોય જ, તો એવા છે VK સારસ્વત, વિનોદ પોલ, રમેશચંદ્ર, અરવિંદ વિરમણી અને રાજીવ ગૌબા છે એ એમના પૂર્ણ સમયના કાયમી સભ્યો છે. નીતિ પંચના પૂર્વ અધિકારી સભ્યો કોણ છે? તો કે ભાઈ આપણા રાજનાથસિંહ, નિર્મલા સીતારામનજી એટલે કે જે ફાઇનાન્સ કમિશન છે બરાબર, કે આપણા નાણાં પ્રધાન છે તે છે. શ્રી અમિત શાહજી છે, શ્રી શિવરાજસિંહ ચૌહાણ મામા બરાબર એ પણ છે. નીતિ પંચના વિશેષ આમંત્રિતો કોણ છે કે જે એક નવા છે એ આમંત્રણ આપવામાં આવે છે કે ભાઈ તમે છે આમાં કોઈ તમારું છે એ યોગ્ય સહકાર આપો. તો એમાં કોણ આવે છે? તો કે શ્રી નીતિન ગડકરી, આપણા જે રોડ અને માર્ગ મંત્રાલય છે તો એમના છે એ નીતિન ગડકરી. પછી પિયુષ ગોયલજી, પૂર્વ છે એ રેલવેના મંત્રી હતા. પછી શ્રી વિરેન્દ્ર કુમાર, અશ્વિની વૈષ્ણવ હાલમાં છે એ રેલવેના છે એ મંત્રી છે. શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ. આ કોણ છે? તો કે વિશેષ આમંત્રિત શ્રીઓ છે. તો નીતિ આયોગ છે, નીતિ પંચ છે, આપણે ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં ખૂબ પૂછાશે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો મુખ્ય ચૂંટણી કમિશનર, મોસ્ટ IMP મુખ્ય ચૂંટણી કમિશનર. તો એ છે શ્રી જ્ઞાનેશ કુમાર. કોણ છે? જ્ઞાનેશ કુમાર. ત્યારબાદ આવે છે ભૂમિદળના સેના અધ્યક્ષ કે જે આપણી આર્મી છે, તો આર્મીના ચીફ કોણ છે? તો કે એ છે શ્રી ઉપેન્દ્ર દ્વિવેદી. ત્રિવેદી નહીં, ઉપેન્દ્ર દ્વિવેદી છે એ આપણા આર્મી ચીફ છે. આર્મી ચીફ પૂછ્યું હોય તો તમને આપણે હવાઈ દળના છે એ સેના અધ્યક્ષ પૂછે છે કે ભાઈ એરફોર્સ છે એમના ચીફ કોણ છે? તો એ યાદ રાખજો શ્રી અમરપ્રીતસિંહ છે. અમરપ્રીતસિંહ છે એ હવાઈ દળના સેનાધ્યક્ષ છે. ત્યારબાદ તમને એમ પૂછ્યું હોય તો નૌકાદળના સેનાધ્યક્ષ કોણ છે? નૌકાદળના, તો એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો શ્રી દિનેશ કુમાર ત્રિપાઠી છે. એટલે કે આપણી જે આર્મીની ત્રણેય પાંખ છે એની આવી રીતના યાદ રાખવાના છે. શ્રી દિનેશ કુમાર ત્રિપાઠી છે એ નેવલ સ્ટાફ એટલે કે નૌકાદળના અધ્યક્ષ છે. ત્યારબાદ આપણે જોઈએ તો RBIના ગવર્નર એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કોણ છે? મધ્યસ્થ બેંકના ગવર્નર. તો આ પણ મોસ્ટ IMP મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો. શ્રી સંજય મલ્હોત્રા છે એ આપણો રાઈટ આન્સર આવે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો શ્રી સંજય મલ્હોત્રા છે એ RBIના ગવર્નર છે. ત્યારબાદ આવે છે નાણાં પંચના અધ્યક્ષ. તો જો 16મા નાણાં પંચના અધ્યક્ષ, 16મું નાણાં પંચ છે, એમના અધ્યક્ષ કોણ છે? તો કે શ્રી અરવિંદ પનગડિયા છે એ 16મા નાણાં પંચના અધ્યક્ષ છે. મોસ્ટ IMP હોદ્દો છે, આ પણ યાદ રાખજો. ત્યારબાદ છે BJP ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ. આ હાલમાં છે ચેન્જ થયા છે એટલે આ પણ છે એ IMP મુદ્દો ગણાય છે. પહેલા હતા JP નડ્ડાજી, હવે આવ્યા છે નવા શ્રી નીતિન નબીન. કોણ છે? શ્રી નીતિન નબીન છે હાલના BJP છે એમના અધ્યક્ષ છે. આ યાદ રાખજો, પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે. ત્યારબાદ છે INC એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે? તો કે શ્રી મલ્લિકાર્જુન ખડગેજી છે બરોબર, એ કોંગ્રેસના અધ્યક્ષ છે. ત્યારબાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, નેશનલ સિક્યોરિટી એડવાઇઝર NSA કહેવાય, ધ ગ્રેટેસ્ટ મેન ઓફ ઓલ ટાઈમ શ્રી અજીત ડોભાલ. કહેવાય ને રિયલ ધુરંધર. કોણ છે? તો કે શ્રી અજીત ડોભાલજી. ત્યારબાદ ઈસરો છે, એમના અધ્યક્ષ કોણ છે? તો કે ઈસરોના અધ્યક્ષ છે ડોક્ટર V નારાયણન. કોણ છે? V નારાયણન. CBIના ડિરેક્ટર કોણ છે? CBIના ડિરેક્ટર છે વિદ્યાર્થી મિત્રો શ્રી
પ્રવીણ સૂદ. કોણ છે? સીબીઆઈ એટલે કે સેન્ટર બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. શ્રી પ્રવીણ સૂદ છે એ સીબીઆઈના ડિરેક્ટર છે. ત્યારબાદ તમને એમ પૂછે યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના અધ્યક્ષ કોણ છે? તો શ્રી અજય કુમાર છે યુપીએસસીના અધ્યક્ષ છે. કોણ છે? શ્રી અજય કુમાર. ત્યારબાદ જોઈએ મુખ્ય માહિતી કમિશનર. આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પહેલા છે એ હીરાલાલ સામરિયા હતા, પણ મુખ્ય માહિતી કમિશનર છે એ ચીફ ઇન્ફોર્મેશન જે ઓફિસર છે કમિશનર CEC એ હવે બદલાઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પહેલા હીરાલાલ સામરિયા હતા, પણ હવે આવી ગયા છે રાજકુમાર ગોયલ. કોણ છે? રાજકુમાર ગોયલ. તો આ છે ને વિદ્યાર્થી મિત્રો બદલાયેલ હોદ્દો છે, તો આ પણ છે આપણે પરીક્ષામાં યાદ રાખવું જોઈએ. ત્યારબાદ આવે છે આપણું DRDO, બરાબર, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ કોણ છે? ડોક્ટર સમીર V કામત. કોણ છે? સમીર V કામત. ત્યારબાદ રો, આપણી જે ગુપ્તચર સંસ્થા છે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, એના અધ્યક્ષ કોણ છે? તો કે શ્રી પરાગ જૈન છે, એ આપણા રોના અધ્યક્ષ છે. ત્યારબાદ આવે છે IB એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો ને અધ્યક્ષ કોણ છે? તો કે IBના જે અધ્યક્ષ છે શ્રી તપન ડેકા છે. કોણ છે? તપન ડેકા છે, એ IBના અધ્યક્ષ છે. ત્યારબાદ આવે છે ભારતીય ક્રિકેટ ટીમના કોચ કોણ છે? તો કે શ્રી ગૌતમ ગંભીર છે, એ ભારતીય ક્રિકેટ ટીમ છે BCCI, બરાબર, એમના કોચ છે. પછી રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ કોણ છે વિદ્યાર્થી મિત્રો? નેશનલ વુમન કમિશન, બરાબર છે, કે જે મહિલા પંચ છે એ છે સુશ્રી વિજયા કિશોર રાહટકર. પરીક્ષાની અંદર એકવાર પૂછાયેલો છે અને પૂછાવાની શક્યતા છે. સુશ્રી વિજયા કિશોર રાહટકર. ત્યારબાદ તમને એમ પૂછે CDS કોણ હતા? CDS ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ હતા? પહેલા જનરલ બિપિન રાવત હતા, પણ એનું દુર્ઘટનાપૂર્ણ છે એ અકસ્માત થયો. ત્યારબાદનું જે એમને આપ્યું છે કોણ છે? શ્રી અનિલ ચૌહાણ છે, માનનીય અનિલ ચૌહાણ સાહેબ છે, એ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે. ઓકે, એમના અધ્યક્ષ છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એકમાત્ર હોદ્દો છે. ત્યારબાદ 23મા કાયદા પંચ છે, બરાબર, લો કમિશન જેને કહેવાય, કાયદા પંચ, એના અધ્યક્ષ કોણ છે? તો કે શ્રી દિનેશ મહેશ્વરી છે, એ 23મા કાયદા પંચના અધ્યક્ષ છે. ખૂબ પરીક્ષાની અંદર પૂછાવા લાયક છે, તો આ વસ્તુ છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આ તો વાત થઈ વિદ્યાર્થી મિત્રો ભારત દેશની. હવે આપણા ગુજરાત રાજ્યની અંદર જો મહત્વપૂર્ણ પદ હોય અને એના જો અધિકારીઓ બિરાજમાન હોય તો એની છે આપણે ચર્ચા કરીશું. તો ગુજરાત રાજ્ય છે એના પદાધિકારી છે એની આપણે વાત કરીએ તો સૌપ્રથમ આવે છે ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? મહામહિમ રાજ્યપાલ. તો આચાર્ય દેવવ્રતજી છે, એ ગુજરાત રાજ્યના છે એ 20મા રાજ્યપાલ છે. કેટલામાં? 20મા રાજ્યપાલ છે મહામહિમ રાજ્યપાલ શ્રી. ત્યારબાદ આવે છે મુખ્યમંત્રી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે? તો કે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ભૂપેન્દ્ર દાદા. તો એ આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી છે. પછી તમને એમ પૂછે કે ભાઈ વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? તો વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી. શંકરભાઈ ચૌધરી. ઓકે. પછી તમને એમ પૂછે કે ભાઈ મુખ્ય સચિવ કોણ છે ગુજરાત રાજ્યના? તો ગુજરાત રાજ્યના જે મુખ્ય સચિવ છે, બરાબર, ચીફ સેક્રેટરી જેને કહેવાય, તો એ છે શ્રી પંકજ જોશી. અને તમને એમ થાય કે સાહેબ આ ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યામાં કાંઈક હોદ્દો હોય ને? હા ભાઈ હા. કયો હોદ્દો છે? તો કે નાયબ મુખ્યમંત્રી શ્રીનો. કોનો છે? નાયબ મુખ્યમંત્રી શ્રી. તો હાલના નાયબ મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના કોણ છે? તો કે હર્ષભાઈ સંઘવી છે, એ આપણા હાલના નાયબ મુખ્યમંત્રી શ્રી છે, બરાબર. ગૃહ ખાતું તો છે જ એની પાસે, પણ સાથોસાથ છે આપણા નાયબ મુખ્યમંત્રી પણ હર્ષભાઈ સંઘવી છે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તો કે જસ્ટિસ સુનીતા અગ્રવાલજી છે. કોણ છે? જસ્ટિસ સુનીતા અગ્રવાલજી. ત્યારબાદ છે ગુજરાત રાજ્યના લોકાયુક્ત કોણ છે? તો કે ભાઈ રાજેશ H શુક્લ છે. કોણ છે? રાજેશ H શુક્લ છે, એ ગુજરાત રાજ્યના છે એ લોકાયુક્ત હોય. કેન્દ્ર હોય ને તો લોકપાલ હોય, રાજ્યની અંદર લોકાયુક્ત હોય. ગુજરાત રાજ્યના એડવોકેટ જનરલ કોણ છે? મોસ્ટ MP છે, યાદ રાખજો, શ્રી કમલ ત્રિવેદી છે. કોણ છે? કમલ ત્રિવેદી છે. જો ભારત દેશ હોય તો એની અંદર છે કોણ હોય? તો કે એટર્ની જનરલ હોય, સોલિસિટર જનરલ હોય, પણ અહીંયા છે રાજ્યની અંદર એડવોકેટ જનરલ હોય છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ કોણ છે? તો ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ છે શ્રી જગદીશ વિશ્વકર્માજી. કોણ છે? જગદીશ વિશ્વકર્માજી. નવો હોદ્દો છે. ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ બદલાયેલો હોદ્દો છે. પરીક્ષાની અંદર
કામ લાગશે, કારણ કે વિકાસ સહાય સાહેબ હતા તો એ છે નિવૃત્ત થયા. ત્યારબાદ છે એ કાર્યકારી એટલે કે ઇન્ચાર્જ છે ડૉક્ટર KLN રાવ સાહેબ છે, એ હાલના ગુજરાત રાજ્યના છે ડીજીપી છે, ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ. કોણ છે તો કે ડૉક્ટર KLN રાવ, ઇન્ચાર્જ. ત્યારબાદ છે જીપીએસસીના અધ્યક્ષ કોણ છે તો કે હસમુખભાઈ પટેલ સાહેબ છે, એ જીપીએસસીના અધ્યક્ષ છે. ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે? ગુજરાત વિદ્યાપીઠ છે એના કુલપતિ હોદ્દાને રૂએ છે રાજ્યપાલ જ હોય છે, બરાબર, કે રાજ્યની કોઈ પણ યુનિવર્સિટી હોય છે તો એના કુલપતિ છે કોણ હોય છે તો કે હોદ્દાની રૂએ રાજ્યપાલ હોય છે. અને આપણા રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રતજી. પછી ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ છે એની ચૂંટણી કરવામાં આવે, એને ચયન કરવામાં આવે તો એ કોણ છે? ડૉક્ટર હર્ષદ એ પટેલ સાહેબ. ડૉક્ટર હર્ષદ એ પટેલ છે કોણ છે તો કે ગુજરાત વિદ્યાપીઠના ઉપકુલપતિ છે. ત્યારબાદ એમ પૂછે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કોણ હોય છે તો ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે ડૉક્ટર નિરજા એ ગુપ્તા. કોણ છે? ડૉક્ટર નિરજા એ ગુપ્તા. અને એમ પૂછે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ છે? કોમેન્ટ કરીને જણાવો કે આપણી જે પોલીસ ભરતી લેવાય છે PSI અને કોન્સ્ટેબલની, તો એ ભરતી બોર્ડના અધ્યક્ષ કોણ છે એ કોમેન્ટ કરીને જણાવો, બરાબર. એમનું નામ પણ કંઈક મળતું જ આવે છે. પછી આવે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તો એના VC કોણ છે? વાઇસ ચાન્સલર પ્રોફેસર ઉત્પલ જોશી છે, એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એમના વાઇસ ચાન્સલર છે. ત્યારબાદ આવે છે GTU એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે, એના વાઇસ ચાન્સલર કોણ છે GTUના? તો GTUના વાઇસ ચાન્સલર છે ડૉક્ટર રાજુલ કે ગજ્જર. કોણ છે? ડૉક્ટર રાજુલ કે ગજ્જર. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કોણ છે? વિદ્યાર્થી મિત્રો મોસ્ટ IMP હોદ્દો છે હમણાં બદલાનો કે ભાઈ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે શ્રી સંદીપ સાંગલે છે એની વરણી કરવામાં આવી છે. મોસ્ટ IMP છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે જ્યારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીનો હોદ્દો ખાલી હતો, બરાબર, એટલે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શ્રી સંદીપ સાંગલે છે એની નિયુક્તિ કરવામાં આવી છે. સંદીપ સાંગલે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી, ચીફ ઇલેક્ટોરલ ઓફિસર. ત્યાર છે ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર. જો અધિકારી અને કમિશનરમાં બેમાં ફેર છે. અધિકારી પૂછે તો સંદીપ સાંગલે આવશે, પણ જો ચૂંટણી કમિશનર પૂછે તો આવશે S મુરલી કૃષ્ણા. કોણ આવશે? S મુરલી કૃષ્ણા. ડૉક્ટર S મુરલી કૃષ્ણા છે એ કમિશનર છે. જો અહીંયા કમિશનર કૃષ્ણ એમ આપણે યાદ રાખી શકાય છે. ત્યારબાદ પૂછે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? બરાબર, તો આ હોદ્દો ફેરવાઈ ગયો છે. હાલના જે ગુજરાત સાહિત્ય અકાદમી છે એના અધ્યક્ષ કોણ છે તો કે શ્રી ભાગ્યેશ ઝા છે, એ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે. મોસ્ટ IMP છે, યાદ રાખજો, હોદ્દો ફેરવાય એટલે આપણે યાદ રાખવું પડે. ત્યારબાદ છે ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે વિદ્યાર્થી મિત્રો? ગુજરાતી સાહિત્ય પરિષદ, તો ગુજરાતી સાહિત્ય પરિષદ, જો અહીંયા પરિષદમાં શ આવે છે તો એના અધ્યક્ષમાં શ આવે છે. કોણ છે તો કે હર્ષદ ત્રિવેદી. કોણ છે? હર્ષદ ત્રિવેદી. ગુજરાતી સાહિત્ય પરિષદ, અહીંયા હર્ષદમાં તે જો શ્રી હર્ષદ ત્રિવેદી. આવી રીતના તમે યાદ છે એ રાખી શકો છો, તમને સરળ રહે. ઓકે, તો અહીંયા છે એ વિદ્યાર્થી મિત્રો જબરજસ્ત રીતે છે એ આપણે ભારતના અને ગુજરાતના વર્તમાન પદાધિકારીશ્રીઓ છે કે જે પદ ઉપર બેઠા છે, મુખ્ય પદ ઉપર, અને જે પરીક્ષાની અંદર પૂછવા લાયક છે એ પદનો આપણે મસ્ત મજાનો વ્યવસ્થિત રીતે છે અભ્યાસ કર્યો છે. તો આપની જે આવનારી જે PSIની એક્ઝામ છે, બરાબર, ટાટની જે એક્ઝામ છે, અને કોઈ પણ પરીક્ષા છે સ્પર્ધાત્મક પરીક્ષા, તો એની અંદર છે એ 1 માર્ક ફરજિયાતપણે પૂછાય છે. તો આ વિડીયો છે મેક્સિમમ લોકો સુધી છે વિદ્યાર્થી મિત્રો શેર કરજો કે જેનાથી છે એ આપનું જે વર્તમાન પદાધિકારી છે અને જે આપનું જનરલ નોલેજ છે એ મજબૂત બને. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું. જય હિન્દ, જય ભારત.